બનેલું નથી મિત્રો, આ હાથેથી જ માણાના હાથેથી જ મિત્રો જો ये क्या है ये चीज હેલો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે તારીખ છે 6 જૂન અને આપણે શું કે અહીંયાથી નીકળી ગયા છીએ. આપણે જવાનું છે સ્વરાજ્ય કી ચોથી રાજધાની એવું લખ્યું છે, આમ ગૂગલમાં બતાવ્યા, બાકી તો હવે આપણે જાય પછી ખબર પડે. બધા શું કે ટૂરવાળા બધા રેડી થઈ ગયા છે. આપણે સબ અપની અપની સોચ હો ગયા હે. તો હવે આપણે જઈએ અને હજી તો ઓટો બુક કરાવવાનો છે. સર પણ વાત કરે છે ને હવે આપણે નીકળી જશું. એ બી તૈયાર હો ગયા ને જો આમાં પર્વત દેખાય ભાઈ, આપણે શું કે ચોખ્ખી ભાષા ગુજરાતીમાં ડુંગર કીએ. હવે આપણે હમણાં નીકળી જશું. સર વાત કરે છે કઈ રીતના જવું છે અને શું કે બધા તૈયાર થઈ ગયા છે. તડકો પણ એમ છે. हाँ हाँ, हिंदी में भी बनाएंगे एक दिन. ये मेरा यूट्यूबर वो है भाई, इसको लाइक सब्सक्राइब करके आगे बढ़ाते रहो. ये सही है. वीडियो पहुंच जाना चाहिए भाई हम लोग के पास. वीडियो पहुंच जाएगा, वो ग्रुप में लिंक डाल देगा. हाँ ठीक है, तो फिर आ जाएगा. कल का वीडियो में नहीं यहाँ का डाला है, कल का ग्रुप में नहीं डाला. यहाँ का वो बारिश हो रहा था ना तब. क्या इंस्टा डालते हो या फिर यूट्यूब पे? યુટ્યુબ पे નીકળી ગયા એ બધા તૈયાર બૈયાર થઈને. હવે અહીંયા શું કે આપણે મહારાષ્ટ્રની અંદર વરલો હે ભાઈ, વરલાન છાંયે ઉભવાનું હે આપણે. कहाँ कहाँ पे यार, तू दे आना, मेरा वीडियो चालू है यार. कितना नंबर? तो फिर एक छे, वो तो तेरे को पता नहीं है. ચાલો તો આપણે મળીએ શું કે આગળ જઈને. वो बंगाली दोनों कहाँ गया? वो आ रहे हैं. ठीक है तो मित्रों, चलो तब तक डील तो करते हैं कुछ इधर जाके. હા ભાઈ એ હલો, હવે રિક્ષા અહીંથી તો બુક કરવાની, આપણી પાસે અહીંયા તો કાંઈ છે નહીં, એટલા માટે અહીંયા વાતાવરણ કાલે વરસાદ વર્યો પણ અત્યારે આમ તડકો છે, આમ બહુ ગરમી નથી થતી. બધા મિત્ર આવી ગયા છે ભાઈ, મજા કરીને ગુજરાતીમાં થોડુંક અને થોડુંક હિન્દીમાં. અહીંયા હું એક જ ગુજરાતી હોઉં, એટલે કોઈ મારી વાતને સમજતા નથી કે મેં ગુજરાતી હોઉં ને સમજે ના સમજે. ઉપર થોડું હિન્દી और ગુજરાતી બે હાલે. તો આપણે વहाँ જઈને મળીએ. આપણે ઓટો બુક કરી લીધો અને હવે આપણે જઈને કેવું રહે શું કહેવું, આપણે ગયા નથી એટલે થોડુંક અજીબ લાગે છે. શું કે 3 જણા બેસી ગયા હે અહીંયા. 3 જણાને જ બેસવાનું, 4 જણાને થોડુંક વિચારીને બેસવાનું. અહીંયાથી નીકળી ગયા હે અને ભાઈએ શું કે મસ્ત મજાના બ્લૂટૂથ ચાલુ કરી દીધા અને ગીત વગાડી જવાનું. થોડું હિન્દી આવી જાય. આપણે રિક્ષામાં જાય તો એ રીતના હિલી આવે છે ને, લાગે એમ જોઉં તો આમાં રસ્તો આમાં ડુંગર ને કાલે વરસાદ થયો એટલે વાતાવરણ થોડું સારું છે. અહીંથી જોવા નીચેનું
બાર બાર દેખાય અહીંથી બધાના हाँ प्लेट ही देख કેટલા बाहर ઊંચા बताओ बाहर કેટલા ઊંચા ચડી ગયા હજી આમ જવાનું રસ્તો બહુ ઇલિયાવાળો રસ્તો આરો હે તો હલો મિત્રો આપણે શું કે ઉગી ગયા હે આપણે સતારા નગર પરિષદ આ જૂનો કિલ્લો હે આમ જો દેખાય એવું હે आगे सब आगे नहीं एक फोटो बाकी ना એક કોટો બાકી હે फोटो फोटो खिंचवा देना और क्या આ કિલ્લો અહીંયાથી ઉપર જવાનું હે હજી બે ભાઈબંધ બાકી છે હજી એટલે રિક્ષા ઉગાનું બાકી છે અહીંયાથી શું વાતાવરણ આવે તમે જો આ બધું સતારા સિટી છે અહીંયાથી ઉપર કિલ્લો જાય ઉપર છે બધું ફરવા જવું હજી તો અહીંથી નીચે જવાનું છે ઓહો અહીંથી શું વાતાવરણ આવે હજી તો અત્યારે તો થોડોક તડકો છે ને એટલે થોડુંક ઓલું લાગે કે ભાઈ બાકી ઉમે વાતાવરણ ઉપર આવી ગયા ને ઠંડુ અહીંયા તો વાતાવરણ ઠંડુ છે પણ નીચે જે તડકો છે ને ઓહો જો આમ ઝાખા ઝાખા દેખાય હોગા ઓલા બધા રાહ જોઈ છે એમાં અને અહીંયાથી કંઈક ચરખી હાલે છે આપણે ઉપર જાય તો ખાવું પડે અહીંયા તો આપણે વાવમાં ચરખી હોય ને એવી જ હાલે છે ચરખી નીચેથી ઉપર પાણા ચડાવે છે જૂનો કિલ્લો પાણામાંથી બનાવેલો જો આ બધો ખડકેલો છે આ બધા ફોટો ખીચવે ફોટો બોટો પાડી લે કિલ્લા અને ઉપર જો આ જે હાલો તો હવે ફોટો બોટો પડવી લઈ પછી મળીએ આપણે બરોબર આપણે ઉપર ચડી જાય હવે બધા વિડીયો ઉતારે चलो चलो अंदर जा जूनो डेलो है दरवाजो अपने कहीं डेली अहियाँ हवा बारी है किलो અહીંયા નીચે જાય છે બધા भाई यहाँ ऊपर ना चढ़ी समय से पहले ने मत जाना है कोई भी रिस्क नहीं लेगा पार्क सीसीटीवी बचा हुआ है એની મસ્ત મજાનો વ્યૂ આવે સારું છે છાંયો બાયું અહીંયા પીપરો હોય પીપરો શું કે કાપેલો હે અને એમાં બધા જાય છે मोटा भाई सही रहे अपना यहाँ बैठ के हवा खाते हैं મિત્રો અહીંયાનો નજારો આ ઉપર હવે અહીંથી એટલે ઉપર નથી જવાનું જો આમ પાર પાર ડુંગર હે વચ્ચે આમ શું કે ગામડું હે ઓલા પણ ડુંગર હે આ સિટી આખું મસ્ત ઠંડો પવન આવે થોડી ગરમી વરે
ऊँचे ऊपर पड़ी એટલે गर्मी भी लग रहा है समझ जाता है तुम्हें बोलता हूँ वो हो नहीं रीते हो रखड़े है ये वो सारी चीजें पूरा रखवाली करता था बूम बम हाँ यहाँ से पूरा दिख रहा था यहाँ से पूरा दिख रहा तो कोई भी सेना की चढ़ाई करने के लिए आती है तो उनको ध्यान में रहता है इधर से ही मिसाइल लॉन्च करते हैं हाँ बड़े बड़े पत्थर गिराएंगे उसके ऊपर कौन सा वाला ऐसे ऐसे हाँ अच्छा ऐसा इसमें हमने तानाजी तो नहीं देखा है वहाँ पे इतना बड़ा गुफा जो था બધું ભાઈ રસ્તામાં બધું હે મીટર બીટર ને ये हमारा હું અહીંયા થોડોક છાંયો હે वो क्या હું અહીંયાનો નજારો હે आपका दोस्त वहाँ घूम रहा है बताइए अरे भाई ગધા જાય અહીં હવે સારું છે વાતાવરણ આમ અત્યારે થોડી થોડી ગરમી થાય છે થોડી થોડી ઠંડી ઠંડી હવા આવે છે જો અહીંયા ફુવારો ચાલુ છે गुफा यहाँ कुछ है निकल रहा है कि रास्ता नहीं ऐसी ऐसी है ऐसी देसी ऐसी वो देखने के लिए है। वो राजा महाराजा को देखने के लिए वो बारी होती है यहाँ सीढ़ी है ना खत्म हो गया इधर से जाना था ना तो फिर चलो उधर से जाते हैं अपने को क्या फर्क पड़ता है इधर से जम मार लेंगे चलो અહીંથી ઉતરી જાય आओ भाई हम सबको बुला रहा है શું મજા આવે છે આપણે અહીંયા ઉપરતામાં હારે એવું છે અહીંયા ગેટ બેટ છે અહીંયા કંઈક સારો ઠંડો પવન આવે આની કોરથી અહીં મિત્રો નેટવર્ક બહુ ઓછું નેટવર્ક આવે જ નહીં અહીંયા તો આકાશવાણી સતારા પ્રસાર ભારત આકાશવાણી સતારા FM लोग बहुत लंबो वो देख भाई दिख रहा है और वहीं दिख रहा इधर ही जाना होगा हाँ देखो टरबाइन दिख रही है ना हाँ थोड़ो थोड़ो तड़को है थोड़ी थोड़ी गर्मी है थोड़ा थोड़ा ठंडो पवन आवे है पाछड़ आइला जाए आगड़ आइला जाए मस्त जंगलवारू वातावरण है कोई आपड़ी बोली समझे नहीं थी हाँ मिस्टेक थाई तो एक आ साहब गुजराती है बाकी कोई गुजराती नहीं अपने पुत्र बाहर ही तो गल्ला है होटल के बाहर हाँ होटल के बाहर है आ तो मित्रों हूँ होय गाम जाने जूनू है ने आनी अंदर कड़ा लगायेला है फरती वाहू कड़ू आपणे कई कड़ू लोखंड होय आम बधु जूनू जूनू है बधु पड़ी गयो पड़वा बड़वा आव्युं है इकड़े ए प्लेस आनी करता ठाडो पवन आवे के ना वहाँ कैसा व्यू आ रहा है अच्छा आ रहा है
हाँ जंगल में गिरनार में ना ગયા જુનાગઢ ના ગયા હોય આ મિત્રો શું હે હવે કમેન્ટ કરી દેજો આપણે ગુજરાતમાં શું ખીયાને એક આ છે सर वो एक्सप्लेन कर रहा है चला जाए क्या एक्सप्लेन कर रहा है बता रहा है चलो फिर ऐसा ना बोले अभी लाओ 200 निकालो बनारस अब आपने को किला इतना दो सारा तो बताएंगे वो लोग वहाँ मंदिर में गए हैं तीन लोग मंदिर में અહીંયા અલગ અલગ પ્રકારના ઝાડવા જોવા જડે અહીંયા ભાઈ કાંટારો બાવેડો નથી બાવેડો ક્યાંય જોવા નથી ચડ્યો મને એટલું ફર્યો એમાં પણ पुराना ये भी सर पहले जमाना में ईटा ये उतना भी पुराना नहीं होगा नीचे वाला देख के तो नहीं लगा पुराना है ये कुछ है नहीं આ બને હે જો આમ જવા માટે ફરવા માટે હજી થોડોક મહિનો દી થઈ જાય ને તો વરસાદમાં ખળબળ ઉગી જાય પછી મસ્ત લાગે અત્યારે તો છે પણ હા પાણીની ટાંકી જ છે અત્યારે શું કે અહીંયા આવી ગયો કઈ કુવા જેવું છે જંગલની અંદર તડકો એવો છે આમ મસ્ત વાતાવરણ છે ઉપરથી નજારો દેખાય वो अपन फिल्मों में देखते हैं ना टाइगर का पीछा करते करते हीरो आगे भागता टाइगर को ખાચરું કહીએ આપણે ગુજરાતીમાં ખાચરું नहीं पर मेरे ख्याल से अगर पॉडकास्ट के लिए तो यही बताना चाहिए कि बिजली यहाँ पे गिरी थी ये थोड़ा सही रहेगा 751 साल में पहली बार यहाँ पे बिजली प्लांट है माइनिंग कोड फिगर बोलेंगे तो थोड़ा सही रहेगा આપણે ત્યાં શું કે ખેતરે આપણે ખાચરું કંઈ હેડા ઉપર પડ્યું હોય તો એને ખાડો બાડો આપણે એવડો ખાડો હતા ખાલી એટલે બહુ ડોયા એટલે આનાથી થોડોક ઝીણકો શું કે આપણે તો ખાતર નાખવા કરતા હોય અહીંયા કંઈક અલગ જ કરે છે અને આ જો અહીંયા ટોટો ફળેલો દેખાય નિશાન દેખાય છે પાણા બાણા કાઢવા કા બેડ કાઢવા કર્યું હોય છે બાકી આ કાંઈ જૂનું બૂનું નથી અહીંયા તો આ જૂનું નથી કાંઈ तो उस तरफ शायद उसको स्नैक किधर दिखा था कि अपने को खाली ऐसे ही घुमा रहा था वो કોણ હાથેથી ઘરેલું છે અત્યારે હજી 2-3 દિવસ વરસાદ થયો ને એટલે એટલું બધું લીલું નથી હજી આ કોરે છે આમાંથી લીલું अरे वाह देखो उधर उस तरफ है इसको डुबकी मारना था हो गया अपना जुगाड़ हो गया ऐसा लग रहा है अपन सब जब ट्रैकिंग में आए હા આ શું છે મિત્ર આ જોઈ લ્યો આ કેવાનો હાથે બનાવેલો છે કે ચીટિયાનો છે ઓ સાહેબ અહીંયા આવો જોઈ જોવું જોઈ આની અંદર અત્યારે તો કીડિયું છે टच नहीं ऐसे हाँ वही हो क्यों हाँ फोटो खींचिए आवड़ा ये चीज क्या है यार जंगल में वो मस्त है हाथे थी नहीं बनावेलो पण अंदर चूके कीड़ियों है इसीलिए तो बोल रहा हूँ कलर तो ग्रीन दिख रहा है ना बात जंगल है यहाँ थी कई नजारो ज अलग आवे है जो सब उधर खड़े हो जाओ मैं इधर से फोटो खींचता हूँ मस्त અહીંયા આવ્યા અહીંયા ને મસ્ત મજાનું વાતાવરણ અને અહીંયા તો બહુ ટાઢું વાતાવરણ થઈ ગયું શું કે પહેલાં નીચે ગરમી લાગતી હતી એ ઓલા ડુંગર ઉપર તડકો છે અહીંયા હવે શું કે છાંયો થઈ ગયો ટાઢું વાતાવરણ થઈ ગયું અને આ સાતારા સિટી બધું અહીંથી દેખાય આમ નીચેથી અને અહીંયા જેટલા છે હવે આપણે અહીંયાથી છે ને એક હરિહર કિલ્લો છે ને એ જોવો છે હવે હરિહર કિલ્લા દેખાય તો અને અહીંયાથી તો એવું જ લાગે કે યાર અહીંયાથી એમ લાગે કે હું ઉપર આવ્યા જવું જોઈએ અને આમાં છે
માણસને હાલવા જેમ અહીંયાની પબ્લિક હોય એ શું કે શોર્ટકસ આવતી હોય કાંઈથી ચડતી હોય તો હોય બધા અવડા ફોટા ખીંચે फोटा पड़े। पूरा फोन मेरा गर्म हो चुका है। अरे यार फोटो फोटो तुम कहाँ फोटो दिखानी तेरे को यार। ऐसे पोस्ट देके लोग बना रहा हूँ यार, वीडियो बना रहा हूँ, पोस्ट नहीं देने की। हर जगह सब लोग वीडियो ही बनाते हैं। અહીંયા કયા વખતના ખાડા કર્યા શું કે શું કરવાનું હોય તો રામ જાણે, જો ખાડા ખાડા હે બાકી અહીંયા વાતાવરણ ને શાંતિ એટલે તમારે આનાથી શાંતિ બીજી હોય નહીં ક્યાંય। કાંઠા ઉપર શું કહે અહીંથી આમની રસ્તો હે જવાનો, આમ આડાવરો થોડુંક બ્લર આવે। અહીંયાથી દાય એટલે ડાયરેક્ટ નીચા, જીવ ઉપર જાય શરીર નીચે જાય એવું થાય। અહીંયા અહીંથી નીચે જાય અને આમાં કે આપણે શું ગુલમોહરના ઝાડવા હે ને એ દેખાય નીચે મસ્ત કલરના। અને અહીંયા જીવતો રાફડો હે જો, અહીંયા શું કે સાપ હોય અહીંયા ભાઈ, આમાં પણ છે गुजराती हमारा फेफड़ा वाले भाई साहब हैं अपने। और हम लोग पहाड़ पे चढ़े हुए हैं और इधर से ये शिवाजी का व्यू देख सकते हैं। ये शिवाजी महाराज यहाँ ये ब्लॉग की नकल कर रहे हैं ये दोनों, और ये ब्लॉग की नकल कर रहे हैं ये दोनों। देखो અહીંથી રસ્તો વ્યૂ है। હા હવે વરસાદી વાતાવરણ થઈ ગયું ને એટલે બહુ મજા આવે। થોડીક ગરમી થાય, વરસાદ આવવાનો હોય નહીં પહેલાં। અહીંયા કંઈક મોટા અક્ષરે લખેલું છે, હવે જોઈએ આપણે શું લખેલું છે એ જો। કપલ બપોલ આવે, ફોટા બોટા પડે। સાત ના ये हमारे शादीशुदा आदमी शादीशुदा आदमी जा रहे हैं। अब बोलिए ये बोलते हैं हर जगह अपना नहीं मनवाना, वही थोड़ा सा अच्छा लगे। यहाँ लिखा है अजीत यारा, अजीत तारा। બહુ મોટા અક્ષર લખેલું છે, લે વચમાં બંધ થઈ ગયું। पता है सर, ऐसे बोल रहा ना कि मैं सोच रहा था कि आप लोग खड़े हैं ऐसे मैं पकड़ लेता है ऐसे करके। इधर से तुमको लात मार के फेंक देती वो। भाई देख, ये सब के मामले में दोस्त भी दुश्मन बन जाते हैं, सबको फेंक देते हैं, हम लोग मजा लेते हैं। Yeah. वो मंदिर उधर था ना सर, साइड में कोने में उसके लिए। मंदिर हाँ तो लेकिन यहाँ से जाने से पहले कहीं और पहुँच जाएंगे। અહીંયાથી જો નીચું હાવ रास्ता तो किधर से भी नहीं है, बनाना पड़ेगा अपने को। शॉर्टकट है। અહીંયા નીચે પાણા એવી રીતના નીકળ્યા ને છરીની વારી। અહીંયા કંઈક વસ્તુ એવી છે, હવે કઢેલા હોય કે શું હોય ઈ। એક ગધેડોમાં હે, એક ગધેડોમાં હે। અહીંયાથી હવે મિત્રો નીચે ઉતરીને તો વ્યૂ આમાં ફોનમાં બહુ મસ્ત આવે છે, શું કે બધા આયલા જાય છે। અહીંથી ચારક મિત્રો છે, આ બી ગધેડા જો પગમાં બાંધી મૂક્યું, જાજો પરવો ના જાય। જો બોલે જો
મજા જ આવે રાખે હું કે કતેડા બોલે ઈ પણ અલગ અવાજમાં. અધિત્યારા પુનઃ પરીક્ષણ કેન્દ્ર ઉપર તો ખડ ઉગી ગયું. હું અહીંથી ડુંગર બુંગર બધું દેખાય, જંગલી વાતાવરણ. હે હા એ તો બચ્ચું. નીચે રસ્તો મસ્તો હે, શું કે એમ જાય એવો નથી, આમ જુગે જુગે એવું આપણે કઈ. હવે મિત્રો આપણે નીચે ઉતરી ગયા અને હવે આપણે આપણો વ્લોગ પૂરો કર્યો. સારો લાગ્યો તો લાઈક શેર ને કમેન્ટ કરજો. ધન્યવાદ.